भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। આજે 15મી ઓગસ્ટ આજે આપણે સૌ 80માં સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ। આજે જુદી જુદી જગ્યાએ આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો અને આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર આજે જે ગરીબ લોકો રહે છે, ગરીબ લોકોને અમે અહીંયા ઝૂંપડીમાં આવ્યા છીએ, ત્યાં ધ્વજનું વિતરણ પણ કર્યું અને ખાસ કરીને દેશ આઝાદ થયો આજે 80મો આપણે સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે અત્યારે હજુ પણ જે ગરીબો છે, આ સરકારે માત્ર દાવા કર્યા, પરંતુ ખરેખર આઝાદી ગરીબીમાંથી આઝાદી મળવી જોઈએ, આ દેશમાં ભ્રષ્ટાચારથી આઝાદી મળવી જોઈએ, આ દેશમાંથી અનેક એવી સમસ્યાઓ છે એનાથી આઝાદી મળવી જોઈએ। આ દેશના અત્યારે સરકાર જે ભારતીય જનતા પાર્ટીની છે, માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે, પણ આવા ગરીબ લોકોની કોઈ ચિંતા કરતા નથી। આજે અમે સૌ અહીંયા ગરીબ લોકોની વચ્ચે આવી એમના બાળકોને આનંદ થાય, એ પણ સ્વતંત્ર દિવસનો આનંદ માણે એટલા માટે થઈ અને અમે અહીંયા નાસ્તાનું પણ ફૂડ પેકેટનું પણ વિતરણ કર્યું છે અને અહીંયા ધ્વજનું પણ વિતરણ કર્યું છે અને ગરીબ લોકોને મળ્યા છીએ અને ગરીબીમાંથી છુટકારો મળે એવું આ સરકારને અમે અપીલ કરીએ છીએ। 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજવંદન કરી અને જે કચડાયેલો શોષિત વંચિત વર્ગ છે એવા વિસ્તારોમાં જઈ એમને ફૂડ પેકેટનું વિતરણ કરી, ઝંડા વિતરણ કરી એમને આજના દિવસનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને ભારતને કઈ રીતે આઝાદી મળી છે, એના માટે શું કેટલા લોકોએ બલિદાન આપ્યા છે એના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। કેમ કે અત્યારના જે સોશિયલ મીડિયાના જમાનામાં કંગના રનૌત જેવા જે સાંસદ છે, જેવા લોકો અપપ્રચાર કરી રહ્યા છે ખરી આઝાદી 2014થી મળી છે, તો એ અપપ્રચારનો સામે સાચો પ્રચાર થાય, લોકોને સાચી માહિતી મળે। જે લોકો શિક્ષા નથી મેળવી શક્યા, જેમને જ્ઞાન નથી, એ આવા અપપ્રચારથી ભ્રમિત ન થાય એના માટે એમને જાણકારી આપવામાં આવી કે ખરેખર દેશની આઝાદી 1947માં મળી હતી, ત્યારે પંડિત નહેરુ, સરદાર પટેલ, ગાંધીજી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ એવા અનેક લોકોએ એના માટે બલિદાનો આપ્યા હતા, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આ તમામ લોકોના બલિદાનથી આપણે આઝાદી મળી છે એ વિશે એમને માહિતગાર કરવામાં આવ્યા હતા અને આઝાદીનો મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું।